છોટાઉદેપુર જિલ્લામાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આજે પાયાની સુવિધાઓનો ભારે અભાવ સામે આવ્યો છે. નસવાડી તાલુકાના નલિયાબારી ફળિયામાં રહેતી જીવલીબેન ભીલને સવારે પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા. ગામમાં પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. પરિણામે સ્વજનોએ કાપડની જોડી બનાવી ગર્ભવતી મહિલાને ધોમધકતા તાપમાં લગભગ 1 કિલોમીટર સુધી ખેતર અને ડુંગરા ઓળંગી ઊંચકીને લઈ જવી પડી. પછી ખાનગી વાહન દ્વારા તેમને પાકા રસ્તા સુધી પહોંચાડવામાં આવ્યા અને ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે દુબતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા. સદનસીબે સાંજે મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. આ પહેલા પણ આવા બનાવો સામે આવ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અંતરિયાળ વિસ્તારોમાં તાત્કાલિક પાકા રસ્તાની માંગ ઉઠી રહી છે. આજે નસવાડી તાલુકાની કુંડા ગામની નળિયાબાર ફળિયાની સગર્ભાને દુખાવો ઉપડે છે, ત્યારે બધા ગામના લોકો ભેગા મળીને લાકડાની જોડી બાંધીને ઉચકીને 1 કિલોમીટર સુધી લઈ જઈએ છીએ. પછી ખાનગી ગાડીને નિશાણાથી ફોન કરીને બોલાવવામાં આવી હતી અને એમાં બેસાડીને ઠેઠ નિશાણા પાકો રસ્તો છે ત્યાં સુધી બેસાડીને લઈ ગયા હતા. પછી ત્યાંથી 108માં બેસાડીને દુગ્ધા પીએસસી સેન્ટરમાં લઈ ગયા હતા. ત્યારે આવી અમારી સાથે વારંવાર કેટલીક ઘટનાઓ બનતી રહે છે. આ ઘટના અંગાતે અમારી સાથે 4-5 ઘટના આવી લાકડાવાળી જોડી બાંધીને ઉચકીને લઈ જવાની ઘટના અમારી સાથે વારંવાર બનતી રહે છે. ત્યારે સરકારને અમારે કહેવાનું છે કે નળિયાબાર ફળિયાના રસ્તાઓ 11 કરોડના ખર્ચે મંજૂર થયેલા છે, છતાં પણ ટેન્ડર બહાર પાડવામાં નથી આવતું અને અમારા રોડ રસ્તા હતા એવા ને એવા રહે છે. તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? ખરેખર ટેન્ડર બહાર પાડો અને અમારા રોડ રસ્તાઓ મંજૂર કરો. બાકી આ રીતે કોઈક મહિલા કે બાળકનું રસ્તામાં મૃત્યુ થઈ જશે ત્યારે એનો જવાબદારી કોણ લેશે? ત્યારે રસ્તામાં કંઈક પણ થઈ જશે ત્યારે છૂટાયેલા પ્રતિનિધિ છે એમને અમે છોડીશું નહીં. ત્યારે તમે પણ કાળજી રાખજો. ખરેખર આવીને આવી ઘટના બને છે એના પર તમારે પણ ધ્યાન રાખવું જોઈએ.